મારા ઘરવાળાને ગાંઠ થઈ ગઈ હતી મોઢામાં, તો ડૉક્ટરે કીધું હતું કે ગાંઠ છે, પણ મારી અનુસાર તો એવો જ હતો કે કેન્સરની ગાંઠ હોય. તો જય હો ખૂંખાર મેળવીમાં. તો મિત્રો, સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં, નવા પરચા સાથે, નવા ચમત્કાર સાથે માં મેલડી ધામ બારેજામાં. તો મિત્રો, આ બેન કહી રહ્યા છે, જેમ તમે સાંભળો છો, સાઈડમાં ઉભેલા ભાઈને મોઢામાં ગાંઠ હતી અને ડૉક્ટરે કહ્યું કે ભાઈ કેન્સરની ગાંઠ છે. એમને પૂરેપૂરી ખબર પડી ગઈ અને પહેલાં વહેમ પણ હતો. તો મિત્રો, એમના પર જોડે પૈસા નહોતા, રિપોર્ટો કરાવવાના પૈસા નહોતા, અને પછી એમને માતાજીની માનતા રાખી. પછી માતાજીના રવિવાર ભરવાના શરૂ કર્યા. એક રવિવાર ભર્યો પછી શું રિઝલ્ટ આવ્યું, માતાજીએ શું કહ્યું, માતાજીએ કેવું કામ કર્યું. મિત્રો, માતાજીના પરચા તો ઘણા છે, પરચામાં કંઈ કમી નથી. મિત્રો, તો તમે જોઈ શકો છો, વિડીયો પૂરો જુઓ, માતાજીએ કેવું કામ કર્યું અને કેન્સર કેવી રીતે મટાડ્યું. થેન્ક યુ મિત્રો. તો મેં પ્રાર્થના એવી કરી હતી કે મારી તારા 5 રવિવાર ભરવાનું કીધું હતું, પણ મારી આમ આવી હતી ખરી, પણ મેં પહેલા જ રવિવારે હજુ માનું જ છું કે મેં રવિવાર માન્યો, તો તારા પહેલા જ રવિવારે તારા દર્શન થઈ ગયા અહીંયા. અને બીજું એ કે બીજા રવિવારે ઘરવાળાને કોઈ રિપોર્ટ વગર મારી પાસે પૈસા નહોતા, રિપોર્ટો નહીં, તો મેં પ્રાર્થના કરેલી કે મારી પાસે પૈસા નથી મારી, તો હું કઈ રીતના દવા કરીશ અને શું થશે, મારો આધાર આજ એક જ છે માં. તો બસ મેં તને પ્રાર્થના કરી અને એ પ્રાર્થના ખબર નહીં કઈ રીતના માથે સાંભળી લીધી, પણ મારો આધાર તે બચાવી લીધો અને તુંય મારો આધાર છે માં. આખી જિંદગી જોડે રહેજે બસ માં, બાના સિવાય બીજું કંઈ જોઈએ નહીં માં. બહુ કંઈ આલ્યું માથે, બહુ કંઈ આલ્યું. મારી માતા કુળદેવીની કૃપા રહે બસ સદા માટે, અમારું ઘર હસતું પરિવાર રહે માં. એ સમયે તમે જ્યારે પહેલા બતાવ્યું ત્યારે ડોક્ટરે એ રીતના દણસાર આપ્યા હતા કેન્સરની ગાંઠ. હા, એમનાથી ખવાતું પણ નહોતું અને મોઢું પણ નહોતું ખુલતું, અને ગાંઠમાં બધું આમ મોઢું સૂજી ગયું હતું. મોઢું સૂજી ગયું હતું ને એમના એ સમયે ખવાતું પણ નહોતું. ના, એ સમયે તમે ઘરે બેઠા પ્રાર્થના કરી, ઘરે બેઠા મોબાઈલમાં જોઈને માતાજીને બાધા માની હતી કે જે બળિયા બાપજીએ ચડાવીશ ને એ જ મેં અહીંયા પણ લાવીશ, પણ મારા ઘરવાળાને સારું થઈ જાય. તે તમે માનતા રાખી. હા, બીજા જ રવિવારે ડોક્ટરે ફોન કર્યો કે આ તો કશું છે નહીં, તમે અહીંયા આવી જાઓ, તમને દવા આપું છું, એનાથી થઈ જશે સારું, અને સારું પણ થઈ ગયું વગર રિપોર્ટે. પહેલા એ ડોક્ટર એવું કહેતા કેન્સરની ગાંઠ છે. હા, કાચમાં બતાવ્યું હતું, કાચમાં જઈને, કારણ કે મારા સસરાને બી આવી રીતે જ એમના જ કાચમાં જોયું હતું અને બતાવ્યું હતું કેન્સર. તો મને એ જ બીક હતી કે જેવું પપ્પાને થયું છે એવું અમને કંઈ ના થાય, એટલે માતાને પ્રાર્થના કરી હતી. ઘણું સારું થઈ ગયું મારી, પણ બસ એક જ મારી પ્રાર્થના છે કે મારા ઘરવાળા જે પડેકી મસાલા ખાય છે ને માં કૃપા કરજો ને જરાક, માં બહુ તકલીફ થાય છે. બંધ કરવા પડશે ને. હા માં, તમાકુ પર લખેલું હોય છે તમાકુ ખાવાથી કેન્સર થાય છે. હા માં, ધૂમ્રપાન કરવાથી કેન્સર થાય છે, તોય ખાય છે. ઉપર લખેલું છે ચોખ્ખું ઝેર. આ શું ખોટું? તો પછી તમારું વિચારવાનું. હા માં, સરકારે આને ના પાડતી હોય, બધી જગ્યાએ બોર્ડ છપાતા હોય, ઉપર લખેલું આવતું હોય, ભલે, પણ એ તો તમારો વિષય છે વ્યક્તિગત. હું કોઈ બંધનમાં ના રાખું કે કાલથી છોડ દેજે. માં ખાલી કૃપા કરજો બસ માં, કૃપાથી જ થઈ જાય છે માં. જો હું કદાચ અહીં કહું એ છોડ દેજે કાલ, અને કે હા વાળી છોડ દઈશ, કાલ જો ખાધો તો મારો ગુનેગાર બને. એટલે ક્યારે કોઈ વસ્તુનું તો દારૂડિયા નહીં, કોઈ દાડે એવું નહીં કીધું કે દારૂ છોડ દેજે ભાઈ. હું તો કઈક તું તાર પી ના બેસજી. સોરી, મને ખબર છે 5 રવિવાર તું ટકીને બેસ, 6ઠ્ઠા રવિવાર તને ઈચ્છા જ નહીં થવા દઉં, મારો નશો ચડાવી દઈશ.